નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે શેષ પ્રમેય અને અવયવ પ્રમેય વિશે માહિતી મેળવી, બરાબર છે. અને ઉદાહરણ પણ લગભગ ઉદાહરણ 9 સુધી આપણે શીખી ગયા, જે અવયવ પ્રમેય ઉપર આધારિત હતા. આજે એક ઉદાહરણ નંબર 10 એટલે કે ત્રિઘાત બહુપદી હોય તો તેનો અવયવ કેવી રીતે પાડવો તેનું એક ઉદાહરણ જોઈ સ્વાધ્યાય 2.3 નો અભ્યાસ કરીએ, બરાબર. તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. ઉદાહરણ કરો ભાઈ. ઉદાહરણ નંબર આપણું છે 10. ત્રિઘાત બહુપદી છે x ઘન ઓછા 23 x વર્ગ વત્તા 142 x ઓછા 120. x ઘન ઓછા 23 x વર્ગ વત્તા 142 x માઇનસ 120, બરાબર છે. તો અહીં આપણે નક્કી કરવાનું છે એનો એક અવયવ કયો હશે. આપણે પહેલા એ નક્કી કરીશું, અને એ નક્કી કરવા માટે એ નિયમ જોવાનો છે કે આપેલી જે બહુપદી છે, બરાબર છે, એ બહુપદીના બધા જ પદોના જે સહગુણકો છે એનો સરવાળો જોવાનો છે. જો એ સરવાળો શૂન્ય હશે તો આપણો એક અવયવ x - 1 આપેલ બહુપદીનો હશે, બરાબર. તો ચલો આપણે જોઈએ આપેલ બહુપદીના સહગુણકોનો સરવાળો બરાબર આનો x ઘન નો સહગુણક 1 માઇનસ 23 વત્તા 142 માઇનસ 120 બરાબર માઇનસ 23 માઇનસ 120 એટલે કે માઇનસ 143, બરાબર. 120 23 પ્લસ 142 વત્તા 1 એટલે 143. 143 માઇનસ 143 ઇઝ ઇક્વલ ટુ 0. માટે આપણને એક અવયવ કયો પ્રાપ્ત થશે? x - 1, બરાબર. માટે લખી શકીએ, માટે x - 1 એક અવયવ છે, બરાબર. હવે શું કરવાનું છે? જુઓ, આપણી આ જે બહુપદી છે એને લેવાની છે x ઘન ઓછા 23 x વર્ગ વત્તા 142 x માઇનસ 120, બરાબર. જે બહુપદી આપી છે એ બહુપદીના પહેલા સ્ટેપની અંદર નોંધી લેવાની. ત્યાર પછી અહીંયા બરાબરનું ચિહ્ન કરી એક સ્ટેપ છોડી દેવાનું, નીચે ફરી બરાબર, અને આપણું જે અવયવ છે એ અવયવને અહીં લખવાનું છે x - 1. ધ્યાનથી જોજો, સમજજો. ચલો હવે આપણે અહીંયા પહેલું આપણી બહુપદી છે એમાં પહેલું પદ કયું છે? x ઘન. તો અહીંયા એવી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ કે જેનો ગુણાકાર કેટલો થાય? x ઘન થાય. તો જો હું અહીંયા x વર્ગ મૂકું તો x વર્ગ ગુણ્યા x બરાબર x ઘન થઈ ગયું પહેલું પદ. ત્યાર પછી હવે આ કૌંસને જો છોડી દેવામાં આવે તો x વર્ગ ગુણ્યા x એટલે x ઘન, x વર્ગ ગુણ્યા -1 એટલે અહીં આપણને મળશે x વર્ગ, બરાબર. પરંતુ અહીંયા x વર્ગ વાળું જે પદ છે તે આપણી પાસે કેટલા છે? -23. તો આ જે x વર્ગ પ્રાપ્ત થયા, હું એની અંદર શું ઉમેરું કે બાદ કરું તો મારી કિંમત 23 થાય. તો આની અંદર હું -22x વર્ગ ઉમેરું તો અહીંયા 22 -22 -1 એટલે -23 થશે. ધ્યાનથી સમજજો. ચાલો, તો આ થયા 22. હવે શું કરવાનું છે? ફરીથી અહીંયા આપણે આની બાદબાકી કરીને જે કિંમત હતી એ મૂકી દીધી. હવે ફરીથી આપણો અવયવ લખીશું x - 1, બરાબર. મારે લાવવા છે 22x વર્ગ માઇનસ 22x વર્ગ. તો અહીંયા -22x સાથે ગુણાકાર કરું તો -22
એક્સ વર્ગ પ્રથમ પદ પ્રાપ્ત થાય. હવે -22x - 1 એટલે કે 22x, કારણ કે માઇનસ માઇનસ નો ગુણાકાર થશે પ્લસ. બરાબર. ચલો હવે જો અહીંયા આપણી પાસે કેટલા છે 142x. આપણને કેટલા પ્રાપ્ત થયા 22x. તો 22 માંથી 142 કરવા હોય તો આ જે પદ છે એની અંદર મારે કેટલા ઉમેરવા પડશે 120 ઉમેરવા પડશે. 120x 120x વત્તા 22x બરાબર 142x. બરાબર છે. ચલો અહીંયા 120 ઉમેરી દીધા. ત્યાર પછી હવે આપણે જઈશું ત્યાર પછી આગળ x - 1 એક અવયવ લખીશું. મારે લાવવાના છે કેટલા 120x. x 120 સાથે આનો ગુણાકાર કરું પ્લસ 120 તો મને મળશે 120 ગુણ્યા x એટલે 120x. આગળ 120 - 1 એટલે કે -120 તો -120 થઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો -120 -120 બસ બરાબર. પ્રથમ પદ x ઘન પ્રાપ્ત થયું 23x² તો આ થયા 23x². 142x તો આ થયા 142x. 120 તો 120. ચાસ માલો હસમાં હવે આગળ જસમઈએ ઇઝ ઇક્વલ ટુ આ દરેક પદમાંથી x - 1 ને આપણે સામાન્ય કાઢીએ તો x - 1 એને સામાન્ય કાઢીશું તો અહીં મને મળશે x વર્ગ -22x પ્લસ 120. બરાબર છે. હવે આપણી દ્વિઘાત બહુપદી થઈ ગઈ જેના મધ્યમ પદના ભાગ પાડીને આપણે એના અવયવ પાડી શકીશું. તો બરાબર x - 1 કૌંસમાં x વર્ગ. હવે વચ્ચે આપણી પાસે છે 22x, અચર પદ છે 120, x વર્ગનો સહગુણક છે 1. તો શું કરીશું 120 ગુણ્યા 1 બરાબર 120. તો 120 ના આપણે એવા ભાગ પાડીશું કે જેનો સરવાળો આપણને કેટલો પ્રાપ્ત થાય 22. તો અહીંયા સાઈડમાં અવયવ વિચારીએ એના 1 ગુણ્યા 120, 2 ગુણ્યા 60, 3 ગુણ્યા 40, 4 ગુણ્યા 24 એટલે 4 3 ના 12 30, 5 ગુણ્યા 24, 6 ગુણ્યા 20 પ્રાપ્ત થાય. 7 નહીં મળે. ત્યાર પછી 8 કદાચ 8 15 8 120, 8 ગુણ્યા 15 લખી શકીએ. 9 નહીં. 10 ગુણ્યા 12, 12 દાન 120, 12 ને 10 22. તો અહીં આપણને પ્રાપ્ત થાય છે 12 ગુણ્યા 10 એટલે 120 અને 12 વત્તા 10 એટલે 22. તો એ લખીએ માઇનસ 22 ના બદલે આપણે લખીશું 12 વત્તા 10 x વત્તા 120 બરાબર x - 1 x વર્ગ માઇનસ 12x માઇનસ એટલે આ 10 માઇનસ થશે માઇનસ 10x વત્તા 120 બરાબર x - 1 જો 12x એમાં x² એટલે x ગુણ્યા x બંનેમાંથી x ને સામાન્ય કાઢી શકીએ. x ને સામાન્ય કાઢીએ તો x - 12 10x અહીંયા x છે અહીંયા x નથી x ને સામાન્ય નહીં કાઢી શકીએ પણ અહીંયા 10 છે અહીંયા 120 એટલે 12 ગુણ્યા 10 12 ગુણ્યા 10 અને આમાં 10 તો છે તો બંનેમાં 10 સામાન્ય નીકળશે તો અહીંયા -10 કાઢીએ તો x અહીંયા માઇનસ ગયા એટલે પ્લસ નું થશે -12 બરાબર છે. તો x - 1 ત્યાર પછી આમાંથી x - 12 બંનેમાંથી સામાન્ય નીકળશે એટલે કે x - 12
ત્યાર પછી બાકી પદ વધે છે x - 10 માટે આપણા અવયવ હવે આપણને પ્રાપ્ત થશે બરાબર x - 1 x - 12 અને x - 10. તો આ થયો આપણો આન્સર, આ થયો આપણો જવાબ. ત્રિઘાત બહુપદી છે એના અવયવ આપણે આ રીતે પાડીએ. બરાબર. હવે જઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના દાખલા આવશે, એમાં વધુ પ્રેક્ટિસ થશે. બરાબર છે. એટલે ધ્યાનથી આખો જ વિડીયો નિહાળજો. સ્વાધ્યાય છે 2.3. નો પહેલો દાખલો. નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. કાલ અવયવ પ્રમેયમાં આપણે શીખી ગયા, અવયવ હોય તો જે અવયવ સુરેખ બહુપદી છે એનું શૂન્ય મેળવીશું. તો x + 1 છે માટે અહીંયા આ જે બહુપદી છે એનું શૂન્ય થશે -1. -1 ને આપણી રકમમાં એમાં જે px આપી છે એમાં મૂકીશું. જો આપણને એનું મૂલ્ય શૂન્ય પ્રાપ્ત થાય તો x + 1 એનો અવયવ છે. શૂન્ય પ્રાપ્ત ન થાય, અવયવ નથી. ચાલો તો પહેલું જોઈએ, x + 1 અવયવ છે કે નહીં તે નક્કી કરો. અવયવ છે કે નહીં તે નક્કી કરો. સૂચના જોઈ શકો છો. ચલો પહેલો દાખલો આપ્યો છે, એમાં x³ + x² + x + 1. બરાબર. ચલો અહીં x + 1 માટે x બરાબર -1 આપણને પ્રાપ્ત થશે. બરાબર. એટલે કે શું થયું, આ જે બહુપદી આપી છે એનું શૂન્ય. ચલો હવે x બરાબર -1 આપણને જે p(x) આપી છે એમાં આપણે મૂકીએ p(-1). તો -1 એનો ઘન પ્લસ -1 એનો વર્ગ પ્લસ -1 + 1. બરાબર. ત્યાર પછી -1 એનો ઘન. હવે અહીંયા ઘન એટલે કે એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા માટે જવાબ કયો પ્રાપ્ત થાય? માઇનસ પ્રાપ્ત થાય. -1 એનો વર્ગ, યુગ્મ સંખ્યા, જવાબ ધન પ્રાપ્ત થશે. પ્લસ માઇનસ એટલે માઇનસ ગણાય. +1 તો 1 - 1 ઉડી જશે, 1 - 1 ઉડી જશે માટે આપણને મળે છે શૂન્ય. અને શૂન્ય મળી માટે કહી શકીએ અવયવ પ્રમેય પ્રમાણે x + 1 એ આપેલ px નો અવયવ છે. માટે x + 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. બરાબર. ઈજી દાખલો અને પરીક્ષા માટે અગત્યનો દાખલો પણ આપણે કહી શકીએ. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. x⁴ વત્તા x⁴ વત્તા x⁴ વત્તા x + 1. બરાબર. ચલો x + 1 માટે આપેલ બહુપદીનું શૂન્ય એટલે કે x બરાબર -1. ચાલો આપણી જે px આપી છે એમાં p(-1) મૂકીએ. બરાબર -1 એની 4 વત્તા -1 એની 3 વત્તા -1 એની 2 વત્તા -1 + 1.
-1 ની 4 ઘાત બેકી ઘાત માટે જવાબ ધન વત્તા -1 એની ત્રિઘાત એટલે કે -1 વત્તા -1 એની 2 ઘાત એટલે 1 વત્તા -1 પ્લસ 1 1 જવાબ પ્રાપ્ત થાય છે 1 બરાબર માટે અને 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર માટે x પ્લસ 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી બરાબર છે। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3 x ની 4 ઘાત x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x પ્લસ 1 બરાબર ને બધા પ્લસ છે ચલો બરાબર પહેલા x પ્લસ 1 બરાબર 0 માટે x બરાબર -1 તો આ જે આપણને p ઓફ x આપી છે એમાં મૂકી x ઓફ -1 બરાબર -1 એની 4 ઘાત વત્તા 3 -1 એની 3 ઘાત વત્તા 3 -1 એની 2 ઘાત પ્લસ -1 બરાબર 1 પ્લસ 3 -1 પ્લસ 3 1 પ્લસ -1 પ્લસ 1 બરાબર 1 -3 પ્લસ 3 -1 પ્લસ 1 -3 ઉડી ગયા -1 પ્લસ 1 ઉડી ગયા આપણને જવાબ મળે છે 1 અને ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે x પ્લસ 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી બરાબર દાખલા નંબર 4 x ની 3 માઇનસ x ની વર્ગ x ની 3 માઇનસ x ની 2 ઘાત માઇનસ 2 પ્લસ વર્ગમૂળ 2 કૌંસ પૂરો x પ્લસ વર્ગમૂળ 2 ચાલો x પ્લસ 1 બરાબર 0 માટે x બરાબર -1 p ઓફ -1 બરાબર -1 એની 3 ઘાત માઇનસ -1 એની 2 ઘાત માઇનસ 2 વત્તા વર્ગમૂળમાં 2 x ના બદલે -1 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર નીચે બરાબર -1 ની 3 ઘાત એટલે -1 માઇનસ -1 ની 2 ઘાત એટલે કે 1 માઇનસ 2 વત્તા વર્ગમૂળમાં 2 ઇન્ટુ -1 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર -1 જો વિદ્યાર્થી મિત્રો માઇનસ કૌંસ બાર માઇનસ છે બરાબર છે અને અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ થઈ જશે મતલબ આના બધા પદો આપણને કેવા મળશે ધન મળશે ફરીથી આખો કૌંસ -1 સાથે ગુણાય એટલે માઇનસ થશે એ જ માઇનસ ફરી પાછું માઇનસ સાથે ગુણાશે એટલે ધન થઈ જશે +2 પ્લસ વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2 બરાબર -1 એટલે કે -2 -2 + 2
એટલે ઉડી જશે સામસામે. માટે આપણને પ્રાપ્ત થાય છે વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2 ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળ 2 અને 2 વર્ગમૂળમાં 2 ડઝ નોટ ઇક્વલ ટુ 0. 0 નથી તો શું કહી શકીશું? આપ કહી શકશો હવે માટે x પ્લસ 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો નિયમિતતા રાખજો. મનમાં એમ જ નક્કી કરજો કે આપણે દરરોજ અડધો કલાક ટ્યુશનમાં જ બેસીએ છીએ, કોચિંગ ક્લાસમાં કે વર્ગમાં જ બેસીએ છીએ. બસ એ રીતે જ નક્કી કરી દરરોજ નિયમિત રીતે આપણે અભ્યાસ કરીશું. સફળતા આપણને પ્રાપ્ત થવાની જ છે. આપણી મહેનત એરે જવાની નથી. દાખલા નંબર 2. નીચે આપેલ બહુપદી gx એ આપેલ બહુપદી px નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય ઉપરથી નક્કી કરો. એટલે કે અહીંયા બે બહુપદી આપી છે. px બરાબર એક બહુપદી આપી છે અને બીજી સુરેખ બહુપદી gx આપી છે. આપણે જાણીએ છીએ અવયવ પ્રમેય કે gx x પ્લસ 1 આપ્યું છે એનું શૂન્ય શોધી લઈએ. અહીંયા x પ્લસ 1 શૂન્ય શું મળશે? -1. આમાં મૂકીશું. જો મૂલ્ય આપણને 0 પ્રાપ્ત થાય તો અવયવ છે. gx એ px નો અવયવ છે. મૂલ્ય શૂન્ય પ્રાપ્ત ન થાય તો અવયવ નથી. એનો પહેલો p of x is equal to 2x ઘન plus x square minus 2x minus 1 અને g of x is equal to x plus 1 આપ્યા છે. બરાબર છે? ચલો હવે x plus 1 આપ્યા છે માટે x બરાબર -1. આ -1 કિંમત છે આપણે p of x માં મૂકીએ. માટે p of -1 is equal to 2 -1 એનો ઘન વત્તા -1 એનો વર્ગ -2 -1 બરાબર 2 -1 વત્તા 1 માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ -1 -2 plus 1 plus 2 minus 1 minus 2 plus 2 plus 1 minus 1 is equal to 0. 0 હોય તો x plus એ શું છે? આપેલ બહુપદીનો અવયવ છે. માટે લખી શકીએ gx એ p of x નો એક અવયવ છે. દાખલા નંબર 2. p of x is equal to x ઘન plus 3x square plus 3x plus 1 x plus 2 બરાબર છે. gx માં આપણને આપે છે x plus 2 તો અહીંયા લખી શકીએ x plus 2 is equal to 0 માટે x is equal to -2. ચલો હવે p of -2 કરીએ તો -2 એનો ઘન વત્તા 3 -2 એનો વર્ગ વત્તા 3 -2 plus 1 બરાબર 3 ઘાત છે એટલે જવાબ માઇનસ આવે. 2 દુ 4 દુ 8 મતલબ -8 વત્તા 3 માઇનસ ની 2 ઘાત છે મતલબ ધન આવે. 2 ની 2 ઘાત એટલે 4 પ્લસ માઇનસ એટલે -6 વત્તા 1
બરાબર -8 વત્તા 12 -6 વત્તા 1, 12 વત્તા 1 એટલે 13, 12 વત્તા 1 એટલે 13 અને 8 ને 6 14 બરાબર -1. -1 does not equal to 0. માટે શું કહી શકીશું? x plus 2 એટલે કે gx એ px નો અવયવ નથી. માટે g of x એ p of x નો અવયવ નથી. બરાબર છે. ચલો ત્યાર પછી દાખલા નંબર બીજાનો ત્રીજો. px is equal to x घन minus 4x वर्ग plus x plus 6 અને x minus 3. ચલો x minus 3 બરાબર 0 લઈએ માટે x બરાબર પ્રાપ્ત થશે 3. માટે p of 3 બરાબર 3 એનો ઘન minus 4 3 એનો વર્ગ વત્તા 3 વત્તા 6 બરાબર 3 તરી 9 તરીએ 27 minus 4 3 તરીના 9 વત્તા 3 વત્તા 6 બરાબર 27 minus 1 પ્લસ માટે જવાબ આવે માઇનસ 9 ચોકે 36 વત્તા 3 વત્તા 6 27 ને 3 30 30 ને 6 36 માઇનસ 36 બરાબર 0. 0 પ્રાપ્ત થયું માટે અવયવ પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ? gx એ px નો અવયવ છે. માટે અવયવ પ્રમેય મુજબ g of x એ p of x નો અવયવ છે. બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. નીચેના દરેકમાં જો x minus 1 એ px નો એક અવયવ હોય, અવયવ આપી જ દીધો છે, અવયવ છે કે નહીં તે નક્કી કરવાનું નથી. અવયવ આપી દીધો છે, અવયવ આપ્યું છે એનો મતલબ આ જે સુરેખ બહુપદી આપી છે એનું શૂન્ય આપણે px માં મૂકીએ તો આપણને કિંમત કેટલી પ્રાપ્ત થવી જોઈએ? શૂન્ય. બરાબર છે. અવયવ હોય તો k ની કિંમત શોધો. બરાબર છે. ચલો પહેલા જોઈએ દાખલા નંબર 1 અને સુરેખ બહુપદી આપી છે આપણને x minus 1. દાખલા નંબર 3 x minus 1 આપણને આપેલા છે. તો પહેલો દાખલો p of x is equal to x square plus x plus k. x minus 1 હોવાથી x બરાબર 1 અને x minus 1 એ px નો અવયવ હોવાથી p of 1 is equal to 0. બરાબર. ચલો p of 1 માટે આપણે જોઈએ 1 એનો વર્ગ વત્તા x ના બદલા આપણે મૂકીશું 1 વત્તા k બરાબર 0. માટે 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા k બરાબર 0. 1 વત્તા 1 એટલે કે 2 અને 2 બરાબરની સામે જશે એટલે આવશે -2. માટે k બરાબર -2.
બરાબર. આ પ્રાપ્ત થઈ આપણને k ની કિંમત. બીજા દાખલામાં જોઈએ. x square plus kx 2x square plus kx plus k બરાબર છે. ચલો હવે x minus 1 પ્લસ વર્ગમૂળમાં 2 છેલ્લું છે 2x square plus kx plus વર્ગમૂળમાં 2 છે બરાબર. સોરી. ચલો x minus 1 એ px નો અવયવ હોવાથી, એટલે કે આપણને અવયવ આપેલો છે, અવયવ હોવાથી માટે p of 1 બરાબર 0 પ્રાપ્ત થાય. અવયવ પ્રમેયમાં આપણે જોયું p of 1, તો આ જે બહુપદી આપી છે એમાં x ની કિંમત આપણે 1 મૂકીએ. 2 1 એનો વર્ગ વત્તા k x ના બદલે 1 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 માટે 1 નો વર્ગ 1 2 એકા 2 વત્તા 1 ગુણ્યા k એટલે કે k વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 માટે k બરાબર બરાબરની આ બાજુ 2 સામે જશે તો ધનના બદલા ઋણ થશે એટલે કે -2 અને આ વર્ગમૂળ 2 એ પણ સામે જશે એટલે માઇનસ વર્ગમૂળ 2. તો બંનેમાંથી માઇનસને આપણે સામાન્ય કાઢીએ તો 2 પ્લસ વર્ગમૂળમાં 2 લખી શકાય. તો k ની કિંમત આપણને પ્રાપ્ત થઈ -2 વર્ગમૂળમાં 2. દાખલા નંબર 3. ચલો એનો જોઈએ દાખલા નંબર 3. kx વર્ગ માઇનસ વર્ગમૂળ 2x પ્લસ 1 kx વર્ગ માઇનસ વર્ગમૂળ 2x પ્લસ 1 બરાબર છે. ચલો x માઇનસ 1 એ p ઓફ x, અહીંયા આપણને p ઓફ x બરાબર આપેલા છે, નો અવયવ હોવાથી x minus 1 એટલે કે p of 1 બરાબર કેટલા થવા જોઈએ? 0 બરાબર. માટે p of 1 આપણી જે બહુપદી છે એમાં કિંમત મૂકીએ માટે k1 એનો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 ઇન્ટુ 1 પ્લસ 1 માટે 1 નો વર્ગ 1 ગુણ્યા k એટલે કે k માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે કે 1 પ્લસ 1 બરાબર 0 માટે k બરાબર માઇનસ છે સામે જશે તો પ્લસ થશે એટલે કે વર્ગમૂળ 2 1 પ્લસ સામે જશે તો માઇનસ થશે. તો અહીં આપણને કિંમત પ્રાપ્ત થાય છે k ની વર્ગમૂળ 2 માઇનસ 1. અને જોઈએ દાખલા નંબર 4. p of x is equal to kx square minus 3x plus k. x minus 1 અવયવ છે માટે x નું શૂન્ય આપણે જાણીએ છીએ 1 થશે. આ રીતે લખી શકાય, આપણે અગાઉ શીખી ગયા બરાબર છે. ચલો હવે x minus 1 એ p of x નો અવયવ હોવાથી p of 1 બરાબર 0 મળે. માટે p of 1 શું થશે? k1 એનો વર્ગ માઇનસ 3 1 વત્તા k બરાબર 0 માટે 1 નો વર્ગ 1 ગુણ્યા k એટલે કે k માઇનસ 3 એકા 3 વત્તા k બરાબર 0 માટે k વત્તા k 2k -3 બરાબર 0
માટે 2k બરાબર -3 સામે જાય તો 3 અને ગુણાકારથી જોડાયેલા છે સામે જશે તો ભાગાકારમાં એટલે કે છેદમાં જશે માટે k બરાબર 3/2 એ 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2 પૂરો થયો. દાખલા નંબર 3 થી આપણે આવતીકાલે રાખીશું, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો કાલે ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી ઉર્જા સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ જોડજો. બરાબર છે. અને નિયમિત આખો વિડીયો જોજો કે જેથી કરીને આપણને સંપૂર્ણ માહિતી અને ગણતરી મળી શકે. જય હિન્દ, જય ભારત.